કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। આજે આપણે કોઈ પણ પ્રસંગની અંદર પેલા બનાવાતી ફાડા લાપસી બનાવીશું। સૌરાષ્ટ્રમાં આ ફાડા લાપસીને ઓરમું કહે છે। તો ચાલો મિત્રો આપણે આજે મસ્ત આ ફાડા લાપસી પરફેક્ટ માપ સાથે શીખી લઈએ। અને મિત્રો આવી મારી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે। તો ચાલો મિત્રો આપણે ઓરમું એટલે કે ફાડા લાપસી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે દલિયા અથવા તો બ્રોકન વ્હીટ અથવા તો ફાડા લઈશું ઘઉંના। મિત્રો તમે સાઈઝ તેની જોઈ શકો છો, તેના દાણા મોટા છે। મિત્રો તમે ફાડા લાપસી આવી રીતે એકદમ માપથી કરશો તો તમારી લાપસી મસ્ત પરફેક્ટ બનશે। આપણે આવી રીતે 1 કપ લઈ લઈશું। તમારી પાસે આવી રીતે કપ ન હોય તો તમે બાઉલથી પણ માપ કરી શકો છો। ખાલી એટલું ધ્યાન રાખવું કે આપણે તે બાઉલને ફિક્સ રાખવાનો। અને આવી રીતે 1 કપ ફાડા હોય તો આવી રીતે 1/3 કપ ઘી લેવું, સરસ ઘરનું શુદ્ધ ઘી। હવે આપણે લાપસી બનાવવાનું ચાલુ કરીએ। પછી આવી રીતે એક પેન લઈ લેવી અને ગેસની ફ્લેમ ચાલુ કરવી અને તેની અંદર આપણે 1/3 કપ ઘી ઉમેરીશું। ઘી આપણું આવી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આવી રીતે આપણા 1 કપ જે ફાડા કાઢેલા હતા તે ઉમેરીશું અને તેને આપણે સરસ ઘીમાં મિક્સ કરી લઈશું અને ફાડાને આપણે ઘીમાં શેકવાના છે। સરસ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું। શરૂઆતમાં આપણે ફાસ્ટ ફ્લેમ રાખીશું। આવી રીતે થોડીક વાર પછી ફાડાનું ટેમ્પરેચર આવી જાય એટલે આપણે મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે। નોનસ્ટિકની પેન હશે તો સરળતા રહેશે બનાવવામાં। મિત્રો તમે જોઈ શકો છો આપણા ફાડા ગુલાબી કલરના થઈ ગયા છે। આપણે તેને હજી બ્રાઉન કલરના એટલે કે ડાર્ક વધારે શેકીશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાડાને મસ્ત બ્રાઉન શેકી લીધેલા છે। આવા સરસ શેકાઈ જાય બ્રાઉન કલરના ત્યાં સુધી આપણે શેકતું રહેવાનું છે મીડિયમ ફ્લેમ પર। હવે આપણે તેની અંદર દૂધ ઉમેરીશું। દૂધ મેં અહીં આપણે જે ફાડા લીધા હતા 1 કપથી એવી રીતે 2 કપ દૂધ ઉમેરીશું। દૂધને આપણે ફાડામાં મિક્સ કરી લઈશું। સાથે આપણે પાણી પણ ઉમેરીશું। એટલે આવી રીતે જો 1 કપ ફાડા હોય આવી રીતે મોટી સાઈઝના તો 2 કપ દૂધ અને 2 કપ મેં પાણી ઉમેરેલું છે। આ માપ પરફેક્ટ માપ છે। પણ જો તમારે ખાલી પાણીથી બનાવવું હોય તો તમે 4 કપ પાણી લઈ શકો છો અથવા તો તમારે ખાલી દૂધથી બનાવવું હોય તો તમે 4 કપ દૂધ લઈ શકો છો। અત્યારે મેં તને બંને હાફ લીધેલું છે, દૂધ અને પાણી 2 કપ। બરાબર મિક્સ કરી તેને આપણે ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે 20 થી 25 મિનિટ માટે કૂક કરીશું। વચ્ચે આપણે હલાવી લઈશું। મિત્રો આપણે લાપસીમાં દૂધ પાણી ઉમેરીને કૂક થવા દઈએ ત્યાં સુધીમાં આવી રીતે ગોળને છીણી લેવાનો છે। અહીં હું લાપસી ગોળથી બનાવી રહી છું। જો તમે ખાંડથી બનાવતા હોય તો ખાંડને પીસી લેવી। ગોળ આવી રીતે સરસ છીણાઈ જાય એટલે તેને સાઈડ ઉપર રાખવો। પછી આપણે આવી રીતે 15 જેટલી બદામ, 8 થી 9 જેટલા પિસ્તા અને 15 જેટલા આવી રીતે ફાડા કાજુ લીધેલા છે। તેને આપણે સરસ ઝીણા કટકા કરી લઈશું અથવા તો ડ્રાયફ્રૂટ કટરમાં કટ કરી લઈશું। અને સાથે આપણે લાપસીને ફ્લેવર આપવા માટે આવી રીતે 7-8 જેટલી એલચી, જાયફળના નાના 2 ટુકડા અને તજના પણ નાના 2 ટુકડા તેને આપણે સરસ પીસી લઈશું અથવા તો ખાંડી લઈશું। તો મિત્રો આપણે એલચી, જાયફળ અને તજને સરસ આવી રીતે પાવડર કરી લીધેલો છે, ખાંડી લીધેલો છે। સાથે આપણે
કાજુ બદામ અને પિસ્તાને પણ આવી રીતે નાના નાના કટકા કરી લીધેલા છે. મિત્રો આપણે આવી રીતે 20 મિનિટ પછી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ઘણું એવું ટેક્સચર બદલી ગયું છે. જો તમે પાણીથી કૂક કરી હશે તો તમારો ફાડાનો દાણો સહેજ કથાય જ રહેશે. અહીં આપણે દૂધ યુઝ કર્યું છે એટલે તે સહેજ વ્હાઈટ પડી ગયા છે. હવે આપણે જે વચ્ચેના ટાઈમમાં ગોળ છીણીને રાખેલો હતો તે ગોળ ઉમેરીશું. 1 કપ ફાડા હતા તો 1 કપ આપણે ગોળ ઉમેરીશું. જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે 1 કપ ખાંડ ઉમેરી શકો છો. ગોળને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. સાથે સાથે આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું. થોડાક આપણે ગાર્નિશિંગ માટે બાકી રાખીશું. અને આપણી ફ્લેવર માટે જે આપણે એલચી, જાયફળ અને તજનો પાવડર કરેલો હતો તે પણ સાથે સાથે ઉમેરી દેવો. બધું આપણે મિક્સ કરી લઈશું. ગોળ અથવા તો ખાંડ જે તમે ઉમેરતા હોય તે ઉમેર્યા પછી આવી રીતે તે પાછું ઢીલું થઈ જશે. પાંચ મિનિટ માટે આપણે પાછું ઢાંકીને કૂક કરશું. મીડિયમ ફ્લેમ રાખવાની છે, તે ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો આપણી 5 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. સરસ આપણે પાછું એક વખત હલાવી લઈશું. હવે આપણે ઘી છૂટું પડી જાય ત્યાં સુધી ઓપનલી કૂક કરવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો ઘણું એવું ઘટ થઈ ગયું છે, પણ હજી તમે જે અવાજ સાંભળી શકો છો તે દૂધ અને પાણી બળવાનો અવાજ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ફાડા લાપસી એટલે કે ઓરમું રેડી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અને હું તમને જે બબલ્સના અવાજ કહેતી હતી કે જે પાણી આપણે હલાવીએ એટલે આમ સહેજ બળતું હોય તે પણ બંધ થઈ ગયું છે. અને સરસ આખી ભેગી આવે છે લાપસી. ઘી પણ છૂટું પડી ગયું છે આપણું. તમને વધારે સહેજ ઘી પસંદ હોય તો તમે 1 ચમચી ઘી પણ ઉપરથી રેડી શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણી ફાડા લાપસી એટલે કે ઓરમું. ઓરમું અહીં સૌરાષ્ટ્રમાં અમારે ત્યાં બોલાય છે. તો મિત્રો તમને મારી આ ફાડા લાપસીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં આ ફાડા લાપસી જરૂરથી શેર કરજો, જેથી તે લોકો પણ આ ફાડા લાપસી એકદમ હેલ્ધી વાનગી એન્જોય કરી શકે પરિવારજનો જોડે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.